હેલો, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવવાના છે પાલક પનીરના પરોઠા. 1 વાટકી ઘઉંનો લોટ લઈશું, અડધો ટેબલ સ્પૂન ઓઇલ લઈશું, અડધી ચમચી જીરું લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈને ચપટી હિંગ નાખશું. હવે એને આપણે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં થોડું પાણી કરીને લોટ બાંધી લઈશું. આનો લોટ આપણે પરોઠાના લોટ જેવો જ બાંધવાનો છે. જે આપણે સાદા પરોઠા કરીએ એના જેવો જ લોટ બાંધવાનો છે. 1 ચમચી તેલ નાખીને લોટને કૂણી નાખવાનો છે, જેથી આપણા પરોઠા કૂણા થાય. હવે આપણે 1 વાટકી સમારેલું પાલક લેવાનું છે. 4 ચમચી આપણે ખમણેલું પનીર લઈશું. હવે આપણે 1 ચમચી મરીનો ભૂકો લઈશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું અને આપણે આને મિક્સ કરી લઈશું. આ સ્ટફિંગ આપણે વહેલું નથી કરવાનું, બાકી પાણી છૂટી જશે એટલે આપણે ટાઈમે જ કરવાનું રહેશે. હવે આપણે પરોઠાને વણી લઈએ. વણાઈ જાય એટલે આપણે એમાં સ્ટફિંગ ભરી લઈશું. અહીંયા મેં 1.5 ચમચી સ્ટફિંગ નાખ્યું છે અને આપણે આને ફરીથી વણી લેવાના છે. બાજુમાં લોટીને ગરમ કરવા રાખી દીધી છે. લોટી ગરમ થઈ જાય એટલે આપણે આ પરોઠાને શેકી લઈશું. મેં અહીંયા ઘી નાખીને શેક્યા છે. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ તમે ઘીમાં શેકશો તો પરોઠાનો ટેસ્ટ સારો એવો આવશે, એટલા માટે મેં ઘીનો યુઝ કર્યો છે. આ રીતે બંને બાજુ શેકાઈ જાય એટલે આપણે પરોઠા તૈયાર છે. આવા જ અવનવા પરોઠાની રેસીપી હું લાવી રહી છું અલગ અલગ સેક્શનમાં. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી તમને આવનારી રેસીપી મળી જાય. અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી નોટિફિકેશન તમને મળી જાય. આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો.